हेलो स्टूडेंट, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ જોતા તેની અંદર સ્વાધ્યાય 3.2 ની અંદર 1 થી 3 દાખલા શીખવા દીધા હતા તમને. હવે દાખલા નંબર 4 આપણે આયા છે તો એની અંદર જોઈએ આપણે દાખલા નંબર 4 ની અંદર શું છે. તો દાખલા નંબર 4 છે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય કે જો દરેક અંતઃકોણનું માપ તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. तो दरेक अंतःकोणનું માપ આપણને આપેલું છે તો દરેક નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ તો અહીંયા આપણે લખીએ છીએ દરેક અંતઃકોણનું માપ બરાબર 65 અંશ એનું અંતઃકોણનું માપ આપેલું છે. તો આપણે તો બહિષ્કોણનું માપ લેવાનું છે. તો અંતઃકોણ અને બહિષ્કોણ બે ભેગા થાય રેખિક જોડ બને. રેખિક જોડના બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો આપણે શું લેવું પડશે? બહિષ્કોણ લેવું પડશે ને. અહીંયા આપણે કીધું છે તો નિયમિત બહુકોણની કેટલી બાજુઓ કે જેની અંદરથી તો બહુકોણની કેટલી બાજુ હોય તો એના આધારે આપણે એને લઈ શકાય છે. તેના માટે આપણે શું કરવું પડશે? તો આપણે રેખિક જોડના નિયમનો ઉપયોગ કરવો પડશે. હવે રેખિક જોડના નિયમનો ઉપયોગ કરીએ આપણે તો એની અંદર આપણે નિયમ લખીએ છીએ કે બહુકોણના બહિષ્કોણનું માપ. તો અહીંયા આપણે લખવાનું બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ 165 બરાબર 180 માંથી 165 આપણે માઈનસ કરીએ તો કેટલા મળશે 15 અંશ. તો બહિષ્કોણનું માપ કેટલું થશે 15 અંશ થશે. તો આપણે એ ખબર કે 180 માંથી આપણે માઈનસ કરવું પડશે. હવે આપણે ધ્યાન રાખજો અહીંયા અંતઃકોણ આપ્યો છે એટલે જો આપણને બહિષ્કોણ આપ્યો તો આપણે માઈનસ કરવું પડે નહીં. પણ આપણને જે આપ્યું છે આપણે જોવાનું છે પછી આપણે એને કરીએ છીએ તો આપણને વધારે ખબર પડે કે એની અંદર કયું માપ આપણે કેવી રીતે લેવાનું છે. હવે આપણે જે લખીએ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ. કેટલું થશે 360 અંશ. હવે આપણે શું કરવાનું છે? તો માપ આપેલું છે બહિષ્કોણનું માપ આપણને આપેલું છે કેટલું છે 15 અંશ આપણને આપેલું છે. તો આપણે શું શોધવાની છે? બાજુ એટલે કે બહિષ્કોણની સંખ્યા શોધવાની. શું કરવાનું છે? બહિષ્કોણની સંખ્યા શોધવાની છે. તો બહુકોણની બાજુઓની સંખ્યા તો એ આપણે લખીએ તો બહુકોણના બહિષ્કોણની સંખ્યા તો બહિષ્કોણની સંખ્યા બરાબર કેટલા આવશે 360 ભાગ્યા 15. 360 ભાગ્યા આપણે શું કરીશું 15 નો છેદ ઉડાડી આપણે તો 15 દુ 30 6 વધ્યા 15 ચોક 60 બરાબર કેટલા આવશે 24 કેટલા આવશે 24. તો બહિષ્કોણની સંખ્યા એટલે બાજુ ની સંખ્યા અથવા બહિષ્કોણની કોઈ પણ આપણે લખી શકીએ બરાબર કેટલા થાય 24. એની કેટલી થશે 24 થશે. તો આ રીતે આપણે એના બહિષ્કોણનું આપણે શોધી શકાય છે. પછી દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર જો તેની અંદર આપણને રકમ આપેલી છે એવા નિયમિત બહુકોણ શક્ય છે કે જેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. કેવું હોય 22 અંશ આપણને આપેલું હોય. હવે 22 અંશ આપણને બહિષ્કોણનું માપ આપણને 22 અંશ આપેલું છે. તો 5મા નંબરનો જે એ છે એ જોઈએ. તેની અંદર આપણે લખીએ કે બહિષ્કોણ નું માપ બરાબર 22 અંશ. કેટલા આવશે 22 અંશ. હવે આપણે આ જે છે તો આપણે જે લખીએ છે તો લખીએ આપણે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ બરાબર 360 અંશ. હવે આપણે અહીંયા શું કીધું છે કે એવું આપણે માપ આપણને આપેલું છે 22 અંશ. તો એવું નિયમિત શક્ય છે કે નહીં આપણે જોવાનું છે. તો આપણે શું શોધવાનું છે? બહિષ્કોણની સંખ્યા. તો બહિષ્કોણની
સંખ્યા બરાબર તો 360 ભાગ્યા આનો છેદ આપણે ઉડાડવા જઈએ છે તો છેદ ઉડાડીએ આપણે તો આની અંદર ડાયરેક્ટ છેદ ઉડતો નથી કે બે આપણે આનો ભાગાકાર કરીશું તો શેષ 0 આવશે એટલે તો આ રીતે આપણે ભાગાકાર કરીએ આપણે બરાબર તો 22 એકા 22 અહીંયા આવશે 4 1 0 બરાબર એનો શેષ આપણે ઉડાડી શકતા નથી તો શેષ ઉડાડી ના શકીએ દાખલા તરીકે 5 કરીએ આપણે તો 5 કેટલા આવશે તો 110 તો 6 એ થશે ને 6 લખે તો 6 દુ 12 ને 13 બરાબર તો અહીંયા આપણને 8 શેષ વધશે और शेष અહીંયા 0 આવતી એટલે છેદ એનો ઉડશે નહીં તો આપણે એને 2 વડે ભાગાકાર કરી દઈએ છે તો 2 વડે કરીએ તો અહીંયા 11 આવશે અને અહીંયા આવશે એ સંખ્યા આપણે લખવાની છે કે જે સંખ્યાનો આપણે છેદ ઉડાડીએ તો છેદ ઉડાડવામાં આપણે ખબર પડી જાય કે સંખ્યા આપણે તો 2 છેદ ઉડાડે તો અહીંયા 180 આવે તો 180 છેદમાં હવે આનો છેદ ઉડશે નહીં તો આપણી સંખ્યા છે પૂર્ણ સંખ્યા મળતી નથી એનો છેદ ઉડતો નથી એટલે પૂર્ણ સંખ્યા મળતી નથી માટે આપણે એને શું કહી શકીએ તો એને માટે લખી શકીએ આપણે કે ના નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ તો એ લઈ શકીએ અહીંયા આપણને મળશે ના બહિષ્કોણનું માપ 22 અંશ નો બરાબર કે એનું માપ છે એ 22 અંશ થતું નથી પછી જોઈએ આપણે બીજા નંબરનો આગળ તો એની અંદર આપણને વધારે ખબર પડશે તો બી છે એની અંદર લખેલું છે આપણે શું આ માપ નિયમિત બહુકોણ ના અંતઃકોણનું હોઈ શકે કેમ હવે અંતઃકોણનું માપ આપણે લેવું છે હવે અંતઃકોણનું માપ આપણે છે તો અંતઃકોણ વિશે આપણે આગળ કહી શકીએ તો દરેક અંતઃકોણનું માપ તો અંતઃકોણનું માપ એ શક્ય છે કે એની અંદર આપણે કહે કે અંતઃકોણનું માપ લઈએ આપણે તો અહીંયા લખીએ અંતઃકોણનું માપ બરાબર કેટલું 22 લઈએ આપણે 22 તેના બહિષ્કોણનું માપ શું થશે બહિષ્કોણનું માપ બરાબર તો અંતઃકોણનું બહિષ્કોણ ભેગા કરીએ એટલે 180 - 22 કરવા પડે તો 180 માઈનસ આપણે 22 કરીએ છીએ બરાબર તો એની અંદર માઈનસની ક્રિયા કરીએ તો માઈનસની ક્રિયાની અંદર આપણે ખબર પડશે કે કોણનું કેટલું આવશે તો એનો 22 કરે તો આપણને ખબર પડે કે કેટલા આવ્યા 158 હવે 158 આપણે એ શું મળ્યું બહિષ્કોણ શું મળ્યું બહિષ્કોણ હવે બહિષ્કોણનું માપ હવે બહિષ્કોણની સંખ્યા આપણે લેવી છે તો એની અંદર આપણે આ લાઈન છે તો દરેકની અંદર આવે છે બહુકોણ ના બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 આવશે ત્યારે તો બહિષ્કોણની સંખ્યા લેવી છે તો અહીંયા લખ્યા આપણે બહિષ્કોણની સંખ્યા બરાબર 360 ભાગ્યા 158 હવે આનો આપણે ભાગાકાર કરવો છે એટલે એનો છેદ ઉડાડવો છે આપણે તો છેદ ઉડાડવા જઈએ કે જે સંખ્યા આપણને આપી છે તો આનાથી આપણે આનો પણ છેદ આપણે ડાયરેક્ટ ઉડાડી શકીશું નહીં તો આનો ભાગ પાડીએ એટલે અડધા આપણે કરવા છે તો અડધા એના જે સંખ્યા છે એ સંખ્યાથી આપણને કરીએ એટલે આપણને ખબર પડી જશે કે કઈ સંખ્યા આપણે તો અહીંયા કેટલા આવશે 79 અહીંયા આવશે 180 છેદમાં 79 હવે આનો આપણે છેદ ઉડાડી શકતા નથી એ પણ આપણે કહે કે પૂર્ણ જવાબ આપણને સંખ્યા પૂરી મળતો નથી તો ના આમાં પણ ના કહે છે કે આપણે કે ના પછી આપણે લખો તેની અંદર જે આપણે આપેલું છે શું આપ્યું છે નિયમિત બહુકોણ અંતઃકોણનું હોઈ શકે તો ના અંતઃકોણનું માપ 22 અંશ ન થાય અથવા ન હોઈ શકે ન હોઈ શકે બરાબર કે એનું માપ અંતઃકોણનું માપ હોઈ શકે નહીં તો એને સમજવા કેવી રીતે આપણે એને સમજવાનું કેવી રીતે આપણને આપેલું છે ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સારા અક્ષરે આ રીતે આપણે લખવાનું છે કે આપણને જે આપ્યું છે બહિષ્કોણનું માપ છે કે નહીં એ પ્રમાણે આપણે જોવાનું છે પછી જો છઠ્ઠા નંબરનો દાખલો
એ તમને અહીંયા હું કરાવી દઉં, તમે આટલું લખી દો, પછી એની અંદર આપણે આગળ શીખવાડું તમને. હવે જો દાખલા નંબર આપણે 6 શીખવાડીએ તમને, તો એની અંદર પણ a અને b બે ભાગ આપેલા છે. તો ધ્યાન રાખવાનું, આપણે કોઈ પણને કરવું હોય તો અંતઃકોણ અંશકોણ બે વસ્તુ એક જ છે પાછું. તો અંતઃકોણ એટલે અંદરનો ખૂણો અને બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. અંતઃકોણ અને બહિષ્કોણ બે ભેગા થાય એટલે બંનેનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલે કે રૈખિક જોડ થઈ જાય. 180 અંશ થાય એટલે કે રૈખિક જોડ આપણે એને ગણી શકાય છે. તો આપણે જોવાની એની અંદર કયો ખૂણો અને કેવી રીતે આપણને આપેલો છે એના આધારે આપણે માપ એનું શોધી શકીએ, એનું માપ આપણને મળે છે. હવે જો જે છઠ્ઠા નંબરનો દાખલો છે એમાં કીધું નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ. હવે ઓછામાં ઓછું માપ, હવે નિયમિત બહુકોણની અંદર આપણે નાનામાં નાનું નિયમિત બહુકોણ કયો છે? તો એ નિયમિત બહુકોણની અંદર આપણે ઓછામાં ઓછી બાજુ હોય, બરાબર? તો ઓછામાં ઓછી બાજુની સંખ્યા 3 છે. આપણે નિયમિતની અંદર જોઈએ છે તો ઓછામાં ઓછી નિયમિત બહુકોણ છે, ઓછામાં ઓછી બાજુનું માપ આપણને 3 મળે છે. તો નંબર A. હવે એની અંદર આપણે જો તો આપણને કીધું છે કે ઓછામાં ઓછું, તો નિયમિત બહુકોણની બાજુની સંખ્યા ઓછામાં ઓછી, નિયમિત બહુકોણની બાજુની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય, બરાબર? તો એની સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે? 3 છે એની અંદર. પછી આપણે કીધું 3 બાજુવાળો નિયમિત બહુકોણ એટલે ત્રિકોણ આપણે કહી શકીએ. 3 બાજુ જે છે આપણે, તો 3 બાજુવાળા, તો 3 બાજુવાળો નિયમિત બહુકોણ, તો નિયમિત બહુકોણને આપણે શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહીએ. તો નિયમિત બહુકોણની અંદર સમબાજુ, ધ્યાન રાખજો, નિયમિત એટલે સમ, એ ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય? સરખા હોય. માટે આપણે કહી શકીએ કે દરેક બાજુનું માપ, તો દરેક બાજુનું માપ કેટલું હોય? તો સમબાજુ ત્રિકોણની માપનો સરવાળો કેટલો હોય? 180 ભાગ્યા આપણે 3 કરીએ તો 180 ભાગ્યા 3 કરીએ બરાબર કેટલા મળશે? 60 અંશ. તો દરેક બાજુનું માપ કેટલું થાય? 60 અંશ થશે. તો 60 અંશ થઈ જાય તો આપણને એની અંદર ખબર પડી ગઈ કે ઓછામાં ઓછું, તો અહીંયા આપણે શું કે નિયમિત બહુકોણનું અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો ઓછામાં ઓછું માપ આપણે આટલું 60 અંશ હોઈ શકે, વધારે તેનાથી ઓછું હોય નહીં. તો આપણે કહીએ છીએ નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ, નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું અંતઃકોણનું માપ 60 અંશ થાય. કેટલું થાય? 60 અંશ થાય. ઓછામાં ઓછું 60 અંશ થાય, એનાથી ઓછું થાય નહીં. કે જે આપણે લખીએ છીએ
એ એનું માપ આપણને મળી જશે. તો આ રીતે આપણે હોઈ શકે. બીજો પ્રશ્ન છે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? હવે વધુમાં વધુ માપ તો આપણને ખબર છે કે એની અંદરથી વધુમાં વધુ માપ એનું કેટલું. હવે ઓછામાં ઓછું માપ આપણને મળી ગયું 60 અંશ છે, એના આધારે આપણે વધુમાં વધુ માપ. હવે આપણને ખબર છે કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ, બંનેનું માપ, અંતઃકોણ અને બહિષ્કોણનું માપ મેં તમને કીધું. તો એ કઈ થાય? તો બંનેનું માપ 180 અંશ થાય. તો આપણે એને લખી શકીએ કે નિયમિત બહુકોણના અંતઃકોણ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય? 180 અંશ થાય. કેટલું થાય? 180 અંશ. બંનેનો સરવાળો મેં તમને આપણે કીધું કે બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે. હવે 180 અંશ થઈ જશે એટલે આપણને ખબર છે આગળ તો આપણને ખબર છે કે નિયમિત બહુકોણની અંદર નિયમિત બહુકોણમાં તો અહીંયા જોઈએ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ બરાબર 60 અંશ થાય. આપણને ખબર છે તો આપણે અહીંયા આગળ શીખી ગયા કે ઓછામાં ઓછું માપ કેટલું થાય છે? 60 અંશ થાય છે. તો 60 અંશ થાય છે તો બહિષ્કોણના વધુમાં વધુ તો આપણે એના આધારે કહી શકીએ કે બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર. તો વધુમાં વધુ માપ એનું કેટલું થશે? તો વધુમાં વધુ તો 180 માઈનસ 60. તો 180 માઈનસ 60 કરે તો કેટલા થાય? 120 અંશ. કેટલું થશે? 120 અંશ. તો વધુમાં વધુ માપ એનું કેટલું થાય? 120 અંશ હોય. તો આ રીતે આપણે એને માપ શોધી શકીએ. ધ્યાન રાખજો. ફરી એકવાર જોઈએ કે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ, અંતઃકોણ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ થાય. મેં તમને કીધું કે બંને રેખીય જોડ બને એટલે બંનેનું 180. એક નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું છે? 60 અંશ. કેટલું છે? 60 અંશ છે. તો બહુકોણના બહિષ્કોણનું માપ 60 હોય તો આપણે 180 માંથી 60 માઈનસ કરીએ તો 120 અંશ એનું માપ મળી જશે. તો આ રીતે આપણે એની અંદરથી જેનું માપ આપણે આપ્યું છે માપ આપણે એનું શોધી શકાય છે. તો ધ્યાન રાખવાનું આ રીતે આપણે એને લખી શકાય છે. આટલું લખી દો તમે. અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 પૂરું થાય છે. હવે આપણે આગળનો પ્રકાર જે શીખવાનો છે ચતુષ્કોણના પ્રકાર. શું શીખવાનું છે? ચતુષ્કોણના પ્રકાર. આ લખી દો પછી તમને હું શીખવાડું. હવે જો આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ભણીશું. અત્યારે આપણે ચતુષ્કોણ વિશે અત્યાર સુધી જે ભણ્યા ચતુષ્કોણ એટલે આપણને ખબર છે એની ચાર બાજુ અને ચાર ખૂણા હોય તો એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. પણ ચતુષ્કોણના અલગ અલગ પ્રકાર છે. એની બાજુ અને ખૂણાને આધારે એની અંદર ખૂણા પણ ચાર હશે અને બાજુ પણ ચાર હશે. પ્રકારની અંદર દરેક પ્રકાર લઈએ છીએ આપણે તો એક દરેકની અંદર એની બાજુની ખૂણાની સંખ્યા તો સરખી જ પણ દરેકની અંદર બાજુની ખૂણાના માપને આધારે એના પ્રકારને આપણે જોવાના કે કયા કયા પ્રકારની અંદર આપણે એને લઈ શકીએ છીએ. હવે જો
ચતુષ્કોણના પ્રકારની અંદર પહેલો છે સમલંબ ચતુષ્કોણ. કેવો છે? સમલંબ ચતુષ્કોણ. તો અહીંયા આપણે ચતુષ્કોણના પ્રકારમાં જોઈએ ચતુષ્કોણ ના પ્રકાર તેની અંદર નંબર 1 છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણ એટલે શું? આપણે પહેલા એની વ્યાખ્યા સમજીએ તો આપણને એની અંદર ખબર પડી જશે કે સમલંબ ચતુષ્કોણ કોને કહે છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. ફરી એકવાર ધ્યાન રાખજો. જે ચતુષ્કોણમાં બરાબર, તો જે ચતુષ્કોણની અંદર શું છે? ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. ધ્યાન રાખજો, સમાંતર હોય, સમાન નહીં. એટલે કે એનું જોડ છે માપ સમાન ના હોય પણ સમાંતર વસ્તુ એ કેવી છે હું તમને શીખવાડું. સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. હવે જો સમાંતર આપણે ભણીએ છે, સમાંતર કોણ? કે જે એક જ સમાંતર, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ દોરીએ છીએ અથવા જે રેખા દોરીએ છીએ એ આપણી સમલંબ ચતુષ્કોણની અંદર, દાખલા તરીકે અહીંયા જો A B C અને ચતુષ્કોણ A B C અને હવે આની અંદર જો તો સમાંતર એટલે શું? કે એનું માપ સરખું નહીં પણ બંને એક જ લાઈનમાં છે. જો આ AB અને BC બંને એક જ લાઈનની અંદર છે. અહીંયા આપણે જોઈએ છે CD અને AB અને BC, તો બંનેની અંદર જો આ સીધી લાઈન છે, આ થોડી ક્રોસ લાઈન છે, એટલે બંનેનું માપ દરેક જગ્યાએ સરખું છે નહીં. હવે દરેક જગ્યાએ સરખું નથી એટલે આપણે એને કહી શકીએ કે એની અંદર જે માપ છે એ માપની અંદર તો સમાંતર બાજુ આની અંદર કઈ છે? તો સમાંતર બાજુ આપણે લઈએ તો AD સમાંતર BC. આ સમાંતર બાજુ છે. રેખાખંડ AD પછી આ બે જે ઊભી લાઈન કરી છે એ સમાંતરનો સંકેત છે. શું છે? સમાંતરનો સંકેત. AD સમાંતર BC, રેખાખંડ BC. તો આ આપણે એને સમાંતરની અંદર ગણી શકાય છે. જે માપ આપ્યું છે આપણે એ સમાંતર છે કે જે માપ લઈએ છે એ માપ આપણે તો ચતુષ્કોણના પ્રકારની અંદર જો તો આ પહેલો પ્રકાર છે. એ પહેલા પ્રકારની અંદર આપણે જોઈએ તો પહેલો પ્રકાર આપણે શીખ્યા તો એની અંદર સમલંબ ચતુષ્કોણ. તો ફરી એકવાર એની વ્યાખ્યા ધ્યાન રાખજો. જે ચતુષ્કોણના સામસામેની બાજુની ફક્ત સામસામેની બાજુ, આ બે સામસામેની બાજુ થાય AD અને BC, એ સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો આ જોડ સમાંતર છે, આ બે જોડ સમાંતર છે નહીં તો હોય તેવી સમલંબ ચતુષ્કોણ કહે છે. આપણે ચતુષ્કોણ ABCD લખ્યું એમાં જે સમાંતર છે તો રેખાખંડ AD સમાંતર રેખાખંડ CD, આ ફક્ત એક જ જોડ એની સમાન છે તો આને સમલંબ ચતુષ્કોણ કહે છે. પછી બીજો ચતુષ્કોણનો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આ જેટલું મેં તમને લખાયું જે વ્યાખ્યા આપી હોય વ્યાખ્યા તમારે 5 વખત લખવાની છે. પછી મેં જે દાખલા લખાયા તમને કોણના બહિષ્કોણના એ પણ તમારે ભણવાના છે. ફરી એકવાર તમારે દાખલા ગણવાના છે. બરાબર, તો આટલું તમે કરી દો. બાકીનો જે એના પ્રકાર છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને શીખવાડીશું.